નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આપણે જાણીએ છીએ કે સંયુક્ત કુટુંબમાં રહેનારાઓને ખાસ કરીને જે દીકરી હોય છે એમને માતા પિતા બંને માટે લાગણી છે, દીકરી હોય કે દીકરો હોય. અને ઘણા એમના પતિ પત્ની વચ્ચેના જે કોઈ ઝઘડા હોય છે એમાં બાળ સંતાનો ખૂબ ડિસ્ટર્બ રહેતા હોય છે. એક એવી ઘટના બની કે એક 16 વર્ષની દીકરી જેનું નામ છે દ્રષ્ટિ શૈલેષભાઈ મનાણી. આ શૈલેષભાઈ મનાણી કોઈ ઘરમાં કંકાસના કારણે 2 દિવસ પહેલાથી ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને એમની ભાળ મળતી નહોતી. તો આ છોકરી ઇમોશનલી એટલી ડિસ્ટર્બ થઈ ગઈ કે એણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા એણે સુસાઇડ નોટ લખી છે. એ પણ ખૂબ લાગણીશીલ બનીને લખ્યું છે કે ભાઈ મારી ચિંતા નહીં કરતા, પિતા ઘરે જાણ કર્યા વગર ચાલ્યા ગયા છે, મારાથી સહન નથી થતું, એમના વિયોગમાં હું રહી નથી શકતી. અને આ છોકરી બિચારી કૂદી પડી અને એનું મૃત્યુ થયું. એક જ કુટુંબ પર ખૂબ મોટી આફત આવી છે. પરંતુ મને લાગે છે આપણા સમાજ શાસ્ત્રીઓએ પણ આ બાબતે ચિંતિત થવાની જરૂર છે કે આવા કિસ્સા વારંવાર બની રહ્યા છે.